विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે વેદાંત સારમાં અત્યારે આપણે આ બીજા સ્તરનો અધ્યારોપ, પહેલા સ્તરનો અધ્યારોપ જે અનાદિ, જેને ઈશ્વર કહેવાય, અને એ છે એ મિશ્રણ. અધ્યારોપ એટલે મિશ્રણ, કારણ કે મિશ્રણ અધિષ્ઠાન વત્તા જેનો અધ્યારોપ થાય, અધ્યાસ થાય, બેનું મિશ્રણ એ જ અધ્યારોપ કહીએ. એટલે બ્રહ્મ વત્તા એટલે આવી રીતે બોલીએ, બ્રહ્મ વત્તા માયા અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન જે ઈશ્વર એ અધ્યારોપ, અને બ્રહ્મ વત્તા વ્યષ્ટિ અજ્ઞાન એ પણ અધ્યારોપ. જીવ એટલે જીવ અને ઈશ્વર બંને અધ્યારોપ છે, અનાદિ. અને આ અધ્યારોપ કેવો છે? અનાદિ. પણ આ બીજા સ્તરનો અધ્યારોપ છે એ તો સૃષ્ટિના રૂપમાં છે, ઈશ્વર સૃષ્ટિ. એકવાર ઈશ્વર જે અધ્યારોપ છે, અનાદિ અધ્યારોપ, એ નક્કી થયું પછી બીજા અધ્યાયની અંદર અત્યારે આ બીજા સ્તરનો અધ્યારોપ છે, જે વાસ્તવમાં અનાદિ ન બોલાય, કારણ કે સૃષ્ટિની શરૂઆત થાય ને અને લય થાય વગેરે. એટલે આ બીજા સ્તરનો જે અધ્યારોપ જે છે એ ઈશ્વર સૃષ્ટિ. અને એ ઈશ્વર સૃષ્ટિમાં શું તો કે ઈશ્વરની જે ઉપાધિ છે અજ્ઞાન માયા, એની બે શક્તિઓ આવરણ વિક્ષેપ એ પણ આપણે જોઈ ગયા. એટલે એની આ વિક્ષેપ શક્તિમાંથી આ જગત આવ્યું. પણ વિક્ષેપ શક્તિ પણ જ્ઞાન ત્રિગુણાત્મક છે, એટલે કહ્યું કે આ જગત મહદંશે જડ છે, માટે એ ત્રિગુણમાંથી પણ તમોગુણની પ્રધાનતાવાળું વિક્ષેપ શક્તિ ધરાવતું અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન, એમાંથી સૃષ્ટિ થઈ. એટલે ઈશ્વર જે છે એ ઉપાદાન કારણ બની ગયું આ રીતે જગતનો. એટલે એ જ સર્જન કરનાર અને એ જ સર્જન. અને જે સમગ્ર સર્જન કરે એના માટે એણે પહેલાં શું સર્જન કર્યું? પંચ સૂક્ષ્મ મહાભૂતો. એટલે એ વસ્તુ પણ કહેવામાં આવી. અને એ સૂક્ષ્મ મહાભૂતમાંથી સૂક્ષ્મ શરીરો વગેરે. અને એ સૂક્ષ્મ શરીરોમાં કેટલા અવયવો છે? તો કે 17 અવયવો છે. અને 5 જ્ઞાનેન્દ્રિયો વગેરે એ પણ આપણે જોઈ રહ્યા હતા. 63માં ટોપિકની અંદર કહ્યું જ્ઞાનેન્દ્રિયાણી શ્રોત્ર ત્વક ચક્ષુ જીહ્વા ઘ્રાણાખ્યાની. આ જ્ઞાનેન્દ્રિયો જે છે એની અંદર શ્રોત્ર, ત્વક એટલે આપણી ત્વગિન્દ્રિય જેનાથી સ્પર્શનો અનુભવ થાય, ચક્ષુ એ પણ જ્ઞાનેન્દ્રિય, જીહ્વા જેનાથી રસનું જ્ઞાન થાય, અને ઘ્રાણ ગંધના જ્ઞાન માટે ઘ્રાણેન્દ્રિય. અને એ કેવી રીતે ઉત્પન્ન થઈ એ તો પહેલાં 17માં એટલા બધા લિસ્ટિંગ કર્યું, પણ સાથે સાથે કહે છે એતાની એટલે ઇન્દ્રિયાણી, આ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો આકાશાદીનામ સાત્વિકાંશેભ્ય વ્યસ્તેભ્ય પૃથક પૃથક ક્રમેણ ઉત્પદ્યંતે. આકાશ વગેરે જે આ સૂક્ષ્મ મહાભૂતો છે એના સાત્વિક અંશમાંથી જે છે એ રીતે ઉત્પન્ન થયું. પણ સમજ તમે તો કહ્યું કે આ તમઃ પ્રધાન અજ્ઞાન જે છે એ તમોગુણની પ્રધાનતાવાળું વિક્ષેપ શક્તિ ધરાવતું અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન, એમાંથી બધું આવ્યું. આમ તો હવે કહો છો આ સાત્વિક અંશમાંથી. એટલે મેં કહ્યું તમઃ પ્રધાન, તમોગુણની પ્રધાનતા. ત્રણેય ગુણો હોય ને
ગુણો તો કારણ જે છે એ વાસ્તવમાં સમષ્ટિ અજ્ઞાન એ તો 3 ગુણો છે જ. એ ગુણો કંઈક આમ બીજે એક જગ્યાએ રહી ગયા અને તમો ગુણ એ થયું ને. 3 ગુણો છે, પરંતુ આ સૂક્ષ્મહાભૂતો જે જડ છે તો પછી સામાન્ય રીતે વાસ્તવમાં એમાં તમોગુણની પ્રધાનતા છે. બીજા 2 ગુણો રહેલા જ છે, અને એ બીજા 2 ગુણો રહેલા હોવાને કારણે મહાભૂતોના પછી એ સાત્વિક અંશમાંથી પછી એ વાસ્તવમાં આ રીતે ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો બની. અને વ્યસ્તેભ્ય પૃથક પૃથક ક્રમેણ ઉત્પદ્યંતે, અને આ ઇન્દ્રિયો વગેરે જે છે એની ઉત્પત્તિ થઈ. એટલે આમ તો જે જણાય છે આપણે ઇન્દ્રિયોનો અનુભવ થાય છે દરેકને. મારી જ્ઞાનેન્દ્રિયોનો મને અનુભવ છે જ, બરાબર ને. આંખ છે, મતલબ કે જોવાનું કાર્ય થઈ રહ્યું છે, મારે આંખ છે, મને સંભળાય છે માટે શ્રોત્રેન્દ્રિય છે, સૂંઘી શકું છું માટે ઘ્રાણેન્દ્રિય છે, રસનું પણ જ્ઞાન થાય છે માટે સ્વાદેન્દ્રિય છે, જીહ્વા. સ્પર્શનો અનુભવ થાય છે માટે ત્વગિન્દ્રિય પણ છે. એટલે આ મને અનુભવ થાય મતલબ કે મને જ્ઞાન છે કે મારી ઇન્દ્રિયો છે. એ કેવી રીતે જ્ઞાન થાય છે? એટલે જુઓ, ઇન્દ્રિયો તો ક્યારેય દેખાતી જ નથી. તમે જ્યારે જુઓ, તમે કહો કે હું મારી આંખ તો ભલે હું સીધી નથી જોઈ શકતો, પણ હું મારી આંખ મિરરમાં જોઉં છું. તેમાં આંખ તમે ક્યાં જુઓ છો? ગોલક જ જુઓ છો ને, જ્યાં ઇન્દ્રિયનું સ્થાન છે એ જુઓ છો. ઇન્દ્રિયો તો કદી દેખાય નહીં. એટલે આ સમજી લેવાનું. કોઈ દાખલા કે સ્વામીજી મેં જોયું મિરરની અંદર કે મારી શ્રોત્રેન્દ્રિય મને દેખાય. અરે ભાઈ, એ તો ગોલક દેખાય છે, આ એ ન દેખાય. એટલે ઇન્દ્રિયો વાસ્તવમાં જે છે એ ઇન્દ્રિયનો વિષય જ પ્રત્યક્ષ નથી. મતલબ ઇન શોર્ટ, ઇન્દ્રિયો પ્રત્યક્ષ નથી, ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. ઇન્દ્રિયોને ઇન્દ્રિયોથી ન જોઈ શકાય, એમ મારું કહેવાનું છે. સમજી ગયા? એટલે તમારી આંખથી તમારી આંખ ન જોઈ શકાય, અને મારી આંખથી તમારી આંખે ન જોઈ શકાય, ખાલી ગોલક જ દેખાય. એટલે વાસ્તવમાં ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. તો પછી ઇન્દ્રિયોનું મને જ્ઞાન કેવી રીતે થાય છે? પ્રત્યક્ષ નથી તો ઇન્દ્રિયો મને પ્રત્યક્ષ છે એવું જ છે મારે તો. હા, હું જોઈ શકું છું, મને ખબર છે કે મારા આંખ છે, તો એ પ્રત્યક્ષ છે નો સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. તમે સાક્ષી છો ને આમ તો, એટલે સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. અંતઃકરણના ભાવ છે, આ બધી ઇન્દ્રિયો છે વગેરે બધું સાક્ષી પ્રત્યક્ષ. સુખ દુઃખ, આ બધું ભૂખ તરસ, બધા કામ ક્રોધ, આ બધી વસ્તુ સાક્ષી પ્રત્યક્ષ. તમારા મનમાં ક્રોધ ઉત્પન્ન થયો એને કંઈ કોઈ ઇન્દ્રિયથી થોડું જોઈ શકાય છે? કે ક્રોધમાં કોઈ એવો ધ્વનિ નથી કે જેને કાનથી સાંભળી લીધો. એટલે વાસ્તવની અંદર આપણી અંતઃકરણના જે ભાવો છે, આપણી આ સ્મૃતિ છે, આ બધી વસ્તુઓ સાક્ષી પ્રત્યક્ષ. એટલે સીધું તમે જે સાક્ષી છો એને પ્રત્યક્ષ કહેવાય. 2 પ્રકારના પ્રત્યક્ષ હોય છે. ચાલો, એટલે એનીવે, પરંતુ એતાની આકાશાદિનામ સાત્વિક અંશેભ્ય, આકાશ વગેરેના સાત્વિક અંશમાંથી વ્યસ્તેભ્ય એટલે ઇન્ડિપેન્ડન્ટલી. આમ એટલે આકાશના સાત્વિક અંશમાંથી શ્રોત્રેન્દ્રિય, પછી વાયુના સાત્વિક અંશમાંથી આ ત્વગિન્દ્રિય વગેરે. એ રીતે આપણે ગઈ વખતે મેં વાત કરી હતી. અને એ રીતે પૃથક એટલે ડિસ્ટિંક્ટલી આપણે જેને કહીએ ને, અને સ્વતંત્ર રીતે બીજા કોઈ મહાભૂતનો સહારો લીધા વગર આકાશે શ્રોત્રેન્દ્રિય, આકાશના સાત્વિક અંશમાંથી શ્રોત્રેન્દ્રિય બની. બીજા કોઈ મહાભૂતનો સહાય લીધા વગર, સૂક્ષ્મ મહાભૂત એની સહાય લીધા વગર વાયુ સૂક્ષ્મ મહાભૂતના સાત્વિક અંશમાંથી ત્વગિન્દ્રિય ઉત્પન્ન થઈ. એમ એટલે વ્યસ્તેભ્ય અને પૃથક એટલે બધી 5 આ રીતે 5 મહાભૂતોમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. પછી હવે સૂક્ષ્મ મહાભૂતમાં આગળ બીજી ચર્ચા કરે છે. બુદ્ધિર્નામ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, 65મા શ્લોક ટોપિકમાં. મનોનામ સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ, અનયો એવ ચિત્ત અહંકારયો અંતર્ભાવ, અનુસંધાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ ચિત્તમ, અભિમાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ અહંકાર. 69. એટલે આ જે 17 અંશ જે ઘટકો છે સૂક્ષ્મ મહાભૂતના, સૂક્ષ્મ શરીરના, એનું અત્યારે વર્ણન જે ચાલે છે એમાં જ્ઞાનેન્દ્રિયોની તો વાત કરી, અને હવે આમ બુદ્ધિ અને મનની વાત કરે છે. બુદ્ધિર નામ જે છે એટલે એ તો ઇન્ડિક્લાઇનેબલ છે, એટલે અવ્યય છે. એટલે બુદ્ધિ નામ એટલે બુદ્ધિ નામની અથવા બુદ્ધિ એટલે એમ કરીને વ્યાખ્યા કરવા માટે નામ શબ્દ વાપરે છે. નામનો અર્થ નામ થાય, આપણે કોઈનું નામ પાડીએ એ નામ શબ્દ, પણ અહીંયા એ નથી.
એનું તો એના તો વિભક્તિ છે, નામની નામાની વગેરે કરીને. આ તો અવ્યય છે અને એનો અર્થ થાય એટલે, આમ ગુજરાતીમાં આપણે કહીએ ને એટલે. બુદ્ધિ નામ એટલે મતલબ બુદ્ધિ એટલે એમ કરીને વ્યાખ્યા એની નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. નિશ્ચયાત્મિકા એટલે જ્યારે એક જ અંતઃકરણ, એમાં કંઈ ચાર અંદર અંતઃકરણ નથી, એક જ, પણ એને પ્રવૃત્તિ, અહીંયા વૃત્તિ કહે છે. નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. વૃત્તિ એટલે વિચાર કે પેલો થોટ એવો નહીં, વૃત્તિ એટલે પ્રવૃત્તિ. વૃત્તિના ઘણા બધા અર્થ છે, ઘણા બધા અર્થ થાય છે વૃત્તિ. વૃત્તિ એટલે આપણી આ જીવન, આપણે શું છે ને કે જીવન ચલાવીએ આપણે જેના દ્વારા, એને પણ વૃત્તિ કહેવાય. હા, શું એનું નામ છે ગુજરાતીમાં આપણે કંઈ બોલીએ છીએ. એટલે આ રીતે કહેવાનો આશય એવો છે. અહીંયા વૃત્તિનો અર્થ થાય છે પ્રવૃત્તિ. વૃત્તિનો થાય અર્થ થોટ, એક વિચાર. વૃત્તિનો અર્થ સંસ્કૃત વ્યાકરણમાં જુદો થાય છે પાછો. મેથડ કહેવામાં આવે છે, જેના દ્વારા શબ્દ જે પ્રક્રિયા દ્વારા તમને એનો અર્થ પ્રગટ કરે એને વૃત્તિ કહેવાય. સમાસ વૃત્તિ, એમ કૃદંત વૃત્તિ, એવું બધું. તો બધા ઘણા અર્થ થતા હોય છે. એટલે નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ એટલે આ એક જ અંતઃકરણ જ્યારે નિશ્ચય વગેરેનું કાર્ય કરી રહ્યું હોય તો એને આપણે નિશ્ચયાત્મિકા કહીએ છીએ. એટલે વિશ્લેષણ વગેરે દ્વારા છેવટે જે નિર્ણય કરે ત્યારે એ જ અંતઃકરણને આપણે બુદ્ધિ કહીએ. એ વિશ્લેષણ કરવાનું કાર્ય પણ એ બુદ્ધિનું. પછી આગળ કહે છે મનોનામ સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ. મન જે છે એ વાસ્તવની અંદર સંકલ્પ વિકલ્પ, મન આમ ફરે છે ને, સંશય પણ કહી શકો, સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ એવું પણ કહેવાય. સંકલ્પ વિકલ્પ, આ કરું આ ન કરું, ક્લાસ ભરું ન ભરું, ફલાણું કરું ટીકણું કરું, આજે બહાર જવું કે ન જવું, વરસાદ છે જવું પણ જવું પડશે, પણ હવે આમાં આટલી બધું વરસાદમાં કેવી રીતે જવાય, આમ હા સંકલ્પ વિકલ્પ. એ જ અંતઃકરણ હવે આવું જ્યારે કરી રહ્યું હોય લોલકની જેમ, ત્યારે એને આપણે શું કહીએ, મન કહીએ. સંશયાત્મિકા અંતઃકરણ. એટલે જો નિર્ણય થતો હોય નિશ્ચયાત્મિકા બુદ્ધિ કહું તો એના પહેલાં શું હોવું જોઈએ, સંશય જ હોય ને. પ્રોઝ કોન્સ આપણે કહીએ, આ વિચારે આમ વિચારે આમ વિચારે આમ વિચારે, પછી છેવટે એક વસ્તુ પર એક નિર્ણય પર આવે. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવે છે આ છે સંશય જ્યારે કરી આપણું એક જ અંતઃકરણ જ્યારે પ્રકારે સંશય રૂપે પ્રવૃત્તિ કરતું હોય આ રીતે, ત્યારે એને આપણે મન કહીએ છીએ. અને સંશય છે જ આપણા અહમ વિષય કેટલા સંશય છે, જગત વિશે સંશય છે, જો ઈશ્વર વિશે સંશય છે, અહમ વિશે કેટલા બધા સંશય છે, હું કોણ છું એ જુઓ. એ વસ્તુ પર વિચાર કરો તો ખબર પડે કે આ ખરેખર સંશયગ્રસ્ત જ છે. કારણ કે હું બાળક પણ હતો, યુવાન હતો, વૃદ્ધ હતો, તો ખરેખરો કયો હું જાગું છું ખરો, હું જાગ્રત પુરુષ કહેવાઉં કે હું સ્વપ્ન પુરુષ કહેવાઉં કે હું સુષુપ્ત પુરુષ કહેવાઉં. કારણ કે ત્રણે સાથે અહમને તો જોડું જ છું. અત્યારે હું મારી જાતને જાગ્રત પુરુષ કહું છું, સ્વપ્ન જોઉં તો કે હું મારી જાતને સ્વપ્ન પુરુષ કહું છું, તો ખરો અહમ કયો? બરાબર. બાળક બાલ્યાવસ્થા હતી ત્યારે એવું કહેતો હતો હું બાળક હતો, કે બાળક છું એવું કહેતો હતો એ વખતે ભૂતકાળમાં. હું યુવાન છું એવું કહેતો હતો, તો કયો અહમ? કારણ કે પેલી બાલ્યાવસ્થા તો જતી રહી, હવે યુવાવસ્થા આવી, તો પછી હું ખરેખર બાળક હતો, તો પછી હું ખરેખર બાળક જ હતો, તો બાલ્યાવસ્થા જતી રહે તો પછી અહમ જતો રહેવો જોઈએ, પણ પાછો એ જ અહમ હવે તો યુવાવસ્થા સાથે જોડાયો છે. તો આ અહમ કયો છે જે બધી અવસ્થાઓમાં રહે છે, બધા અનુભવો, આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના અનુભવોમાં રહે છે, એ કોણ છે અહમ? આ રીતે વિચારે બધું. એટલે આ પ્રકારના સંશય, અહમ વિષયક સંશય, પછી એવા ને એવા જગત વિશે પણ આપણને સંશયો છે. વૈજ્ઞાનિકોને કેટલા મોટા સંશયો છે, વિચારો. જગત શું છે બિચારા હજુ ક્યાં નક્કી કરી શક્યા છે. એટલે જગત શું અણુઓ છે, પરમાણુઓ છે, આ છે તે છે. આ જે કહ્યું ને પેલા આઇન્સ્ટીનને કે ભાઈ આજે પેલા જે સૂર્ય કિરણો છે ઇલેક્ટ્રોમેગ્નેટિક, એટલે સૂર્યના કિરણો એ ખરેખર એ વાસ્તવમાં એ પેલા તરંગો છે, શક્તિના તરંગો
છે કે પછી બીજું કંઈ છે? તો કે ના, પાર્ટિકલ, ફોટોન કહ્યું એને. એટલે આવું શક્તિ તરંગોના રૂપમાં છે કે શક્તિ કણોના રૂપમાં છે, નક્કી નથી થતું. આવું છે. એટલે આ રીતે વૈજ્ઞાનિકો બિચારા ક્યાં ક્લિયર છે આ જગત માટે? વિચાર્યા, સંશય બધો, આ સાચું, પેલું સાચું, આ સાચું. પછી છેલ્લો સંશય કોના માટે? ઈશ્વર વિશે. ઈશ્વર કોણ છે? ખરેખર એ પુરુષ છે, સ્ત્રી છે, ક્યાં રહે છે, કેવી રીતે કામ કરે છે, કેટલા હાથ પગ હશે એને, એ ઊંઘે છે કે નથી ઊંઘતો વગેરે, અને એ કેવું ભોજન લેતો હશે, હવે સમથિંગ થાય ને. અનેક સમજ આપણને વેદાંતિઓ કશું ના થાય, કાંઈ બધું જાણી ગયા એટલે. પણ બાકી પ્રશ્ન થાય છે. ત્યાં ઉપર રહે એમ કેમ કહે છે ને, ઉપર ભગવાનની વાત આવે એટલે આમ ઉપર બતાવીએ. એટલે ઉપર એટલે પછી ક્યાંક તો કોઈ જગ્યા હોય ત્યાં જ હોવું જોઈએ ને. તમને આંગળી કરો છો એટલે ક્યાંક તો જગ્યા હશે ને ઉપર. એ પછી આ રીતે. અને એમના પત્ની છે તો એ કકળાટ નહીં કરતા હોય કે આખો દિવસ તમે ઓફિસમાં બેસી રહો છો, કામ કર્યા કરો છો, અમારા માટે સમય કાઢતા નથી, એવું ભગવાનના જે પત્ની હશે એ કહે છે કે નથી, ફરિયાદ નથી કરતા? લક્ષ્મીજી વગેરે ફરિયાદ કરે છે કે નથી કરતા? અને ફરિયાદ કરે તો ભગવાન કેવી રીતે હેન્ડલ કરે છે એ લોકો? ઇન શોર્ટ, આ તો હજુ વધારે થોડા પ્રશ્નો કરું તો તમને થાય કે આ વિચારવા જેવું તો છે. એટલે જગત વિશે સંશય છે, ઈશ્વર વિશે સંશય છે, જીવ વિશે પણ સંશય છે, હું કોણ છું વિશે પણ સંશય છે. અને આ બધા સંશયો જે સ્થાનમાં છે એ અંતઃકરણમાં જ છે ને. અને ત્યારે આપણે એ અંતઃકરણને મન કહીએ, અને પછી એમાંથી કંઈક નિર્ણય કરે, ઓ ઈશ્વર તો આ છે ખરેખર, આનું એનાલિસિસ વગેરે વિશ્લેષણ કરીને, ઈશ્વરના સ્વરૂપ વિશ્લેષણ કરીને ખબર પડે હોય તો આત્મા છે, આમ તેમ. તો એ નિશ્ચય કર્યો, એ બુદ્ધિ થઈ ગયું. આ રીતે અહીંયા કહે છે સંકલ્પ વિકલ્પાત્મકમ, એટલે કે સંશયાત્મકમ અંતઃકરણ વૃત્તિ મન, નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ એ બુદ્ધિ. એટલે આ રીતે 66માં ટોપિક સુધી થયું. પછી હવે આગળ કહે છે અનયો એવ ચિત્ત અહંકારયો અંતર્ભાવ. હવે ચિત્ત અને અહંકાર એ પણ વાસ્તવમાં તમને કહ્યું પ્રમાણે એ જ અંતઃકરણને ચિત્ત કહેવાય, એને જ અંતઃકરણને અહંકાર પણ કહેવાય. એટલે ચિત્ત એટલે શું? તો કે અનુસંધાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ ચિત્તમ. અનુસંધાનાત્મિકા, અનુસંધાન આપણે ગુજરાતીમાં એ શબ્દ છે. તમે જે પેલો અનુભવ કર્યો છે એનું અનુસંધાન કરો, મતલબ યાદ કરો, રિકલેક્શન, ભેગું કરો, રિકલેક્ટ. કલેક્શન તો એટલે અનુભવ તો કરેલો, ત્યારે એની છાપ છૂટેલી છે, એ વખતે કલેક્ટ કરી હતી છાપને, પણ હવે રિકલેક્ટ કરો, પાછી એને એ જે કલેક્ટ કર્યું છે બધું એને પાછું ભેગું કરો, બોલાવો. એટલે અનુસંધાન કહેવાય. અનુસંધાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ. એટલે પૂર્વના અનુભવોને આધારે એ વસ્તુઓ મનમાં લાવીએ ત્યારે એ મનને ચિત્ત કહેવામાં આવે છે. એટલે તમે સમજી, મેમરી આપણે જેને કહીએ છીએ, સ્મૃતિ. એ સ્મૃતિ કશી વસ્તુને યાદ કરી રહ્યા હોય ને તમે, ત્યારે આપણે એ જ અંતઃકરણને ચિત્ત કહીએ. અભિમાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ અહંકાર. અચ્છા, બીજું આમાં ચિત્ત અહંકારયો અંતર્ભાવ. હા, એટલે અનયો એવ ચિત્ત અહંકારયો અંતર્ભાવ. એટલે વાસ્તવમાં ચિત્ત અને અહંકારને તમે આ મન અને બુદ્ધિમાં ઉમેરી દો એમ કે છે. એટલે હવે એમાં છે ને ચિત્તને, એટલે આમ તમે જુઓ તો ક્રમશઃ ઉમેરવાનું કહે તો પછી પહેલાં બુદ્ધિની વાત કરી છે, અને તો પછી ચિત્તને બુદ્ધિમાં ઉમેરો અને અહંકારને મનમાં ઉમેરો, એવો અર્થ થયો. પરંતુ બીજી રીતે પણ જોવા મળે છે. ચિત્તને આ લોકો અંતઃકરણમાં, એટલે ચિત્તને મનમાં ઉમેરી દે છે અને અહંકારને બુદ્ધિ સાથે જોડી દે છે. આ રીતે નહીં તો જ 17 ઓર્ગન, તો જ 17 ઘટકો બને, નહીં તો 19 થઈ જાય ને. મન અને બુદ્ધિ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, 15 થઈ ગયું. અને આ મન બુદ્ધિ 17. 17 જ કહેતા હો તો પછી ચિત્ત અને અહંકારનો સમાવેશ કરી દેવો જોઈએ. એટલે ચિત્ત અને અહંકારને આ રીતે સમાવેશ થતો હોય છે, ગમે તેમ એકમાં ઉમેરો. અહીંયા આ રીતે ઉમેર્યું છે, તત્વબોધમાં જુદી રીતે.
એટલે તત્વબોધમાં તત્વબોધમાં બધા બતાવ્યા છે 19 ઘટકો, પણ એ મેન્શન કરેલું છે મને લાગે છે તત્વબોધમાં કે બીજે ક્યાં, એટલે એ હમણાં હવે ના ગણી લેતા. પણ આ રીતે અન્ય જગ્યાએ કે આ જે છે ચિત્ત અને અહંકારને સામાન્ય રીતે મન બુદ્ધિમાં ઉમેરી દેવામાં આવતા હોય છે એક સાથે. એટલે અભિમાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ અહંકાર. એટલે શું તો કે છે કે અહમ વૃત્તિ. અહમ વૃત્તિ એટલે આપણે આઈ થોટ જેને અંગ્રેજીમાં આ લોકો કે અહમ વૃત્તિને અહંકાર કહેવાય. અહંકારના છે ને ઘણા, મેં ગઈકાલે જ આપણે નિષ્ક્રિય સ્થિતિમાં વાત થઈ, અહમ વૃત્તિને અહંકાર કહેવાય. અને અહમ વૃત્તિનો જે વિષય, અહમ વૃત્તિ જે શબ્દ છે એનો અર્થ એટલે કે પેલું જે છે આપણું 3 શરીરો. આમ તો તમે મેં ગઈકાલે જે અર્થ આપ્યો તમને ખાલી મેં કહ્યું કે આપણું અંતઃકરણ જે ચિદાભાસથી યુક્ત, એટલું મેં કહ્યું, બરાબર? એ અહંકાર ગણી શકાય. અથવા તો સમગ્ર સૂક્ષ્મ શરીર ચિદાભાસ સહિત, એ અહંકાર ગણી શકાય. અથવા તો 3 શરીર ચિદાભાસ સહિત, એ અહંકાર કહેવાય. સમજી ગયા કે આ અહમ વૃત્તિ કહો એને અહંકાર કહેવાય. અથવા તો અહંકાર શબ્દ, અહમ વૃત્તિનો જે અર્થ ખરેખર, અહમ વૃત્તિનો વિષય, મતલબ વૃત્તિનો વિષય હોય ને, એટલે અહમ વૃત્તિનો વિષય શું તો કે આ 3 શરીરો ચિદાભાસ સહિત, આવું પણ કહી શકાય. તો પણ સ્વામીજી આ અહમ બ્રહ્માસ્મિ કે એમાં અહમનો અર્થ શું? એ સાચુકલો અહમ. એમાં પેલા ચિદાભાસ અને શરીરો જે છે, શરીરો મિથ્યા છે એવું જાણો, અનાત્મા છે, મિથ્યા છે, અને શરીરમાં ચિદાભાસ એ પણ મિથ્યા થઈ ગયો. એટલે આ રીતે વાસ્તવમાં પછી જે રહી ગયો ચિદાભાસ કે શરીરો, એ ચૈતન્ય વગર તો છે જ નહીં. ચિદાભાસ સ્વામીજી સૂર્યનું પ્રતિબિંબ છે, પણ સૂર્ય નામની વસ્તુ જ નથી, આવું તો હોય જ નહીં. એટલે ચિત્ત ગણવાનું જ, અરે ચૈતન્ય ગણવાનું જ. પરંતુ જ્યારે અહમ બ્રહ્માસ્મિ કહ્યું ત્યારે પછી અહમને બ્રહ્મ સાથે એનું સમીકરણ બનાવ્યું, તો પછી અહમમાં પછી પેલા શરીરો ને બધું ના આવે. એ તો પછી વાસ્તવની અંદર એ તો જીવ ભાવ થઈ ગયો. ચાલો એની એટલે આ રીતે વાસ્તવમાં શરીર વત્તા ચિદાભાસ જે છે એ રીતે એને આપણે એમને અહંકારનો અર્થ તરીકે લઈ શકીએ છીએ. શરીર ત્રય વત્તા ચિદાભાસ. અને એટલે અભિમાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ અહીંયા કહે છે. એટલે એમાં અભિમાન કરવું, એને અહમ કહેવો, એટલે જ અહંકાર કયો. કાર શબ્દ જે છે ને, એટલે અહંકાર, કોઈક વસ્તુને અહમ કરાય છે, અહમ બોલાય છે કોઈક વસ્તુને, એને અહંકાર કહેવાય. કાર શબ્દનો અર્થ છે કોઈક વસ્તુને કંઈક કરવું, અહમ કરવું. અહીંયા એટલે શરીર જે છે એને અહમ કહેવો, મતલબ કરવું એટલે અહીંયા શરીરને અહમ કહેવો. પેલું કરોતી કાર શબ્દ છે એટલે હું કહેવું એકદમ મેં ના કહ્યું તમને. કરોતી ઇતિ કાર્ય, કશીક વસ્તુને કંઈક કહેવું, એની સાથે તાદાત્મ્ય કરવું. એટલે અહંકાર એટલે કોઈક વસ્તુને અહમ કહેવો, અહમ કરવો. કોને અહમ કરવો? શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, ચિદાભાસ સહિત. એકચ્યુઅલી અહમ કરો છો એને કે તમે તો ચૈતન્ય છો, પણ આને અહમ કરો છો એટલે તમારું તાદાત્મ્ય થયું. તાદાત્મ્ય થયું તો પછી એમાંથી શું આવ્યું? ચિદાભાસ. એટલે આ રીતે ચિદાભાસ સહિત 3 જે છે એને અહંકાર કહેવાય. અને કયું જ કરેલું છે ને, આપણે તો એવું જ કહીએ છીએ હું સારું જોઈ શકું છું, આવું બોલીએ જ છીએ. એટલે મતલબ કે આંખમાં અહમ પણ હું મૂકી દીધું, હું સારું વિચારી શકું છું, મારી યાદશક્તિ સારી છે, આ બધું બોલીએ આપણે. ત્યારે સ્મૃતિ સાથે અહમ, સ્મૃતિમાં અહમ મૂકી દીધો, ચિત્તમાં અહમ મૂકી દીધો, એવું. એટલે આ શરીર મન બુદ્ધિરૂપી આખો જે સંઘાત જે છે એમાં કોઈ પણ વસ્તુને અહમ અહમ કરવો કે અહમ કહેવો, એનું નામ અહંકાર. ધેટ્સ ઇટ. અને એને કારણે સાચુકલો અહમ જે છે એ તો સાચુકલો અહમ તો મોટો છે એકદમ, એનાથી અન્ય કશું નથી, બ્રહ્મ. પરંતુ આ જે છે આપણે વાત થઈ હતી ને કાલે, ગૌણ અહંકાર, આ ગૌણ અહમ
સાચો અહમ નહીં, અહંકાર એ નહીં, પણ આપણે અહમ એટલે આ શરીર વગેરેના અહમ કહીએ, પણ એ ખરેખર થોડા અહમ છે. અહમ તો ખાલી ચૈતન્ય જ છે, એ ચૈતન્યથી અન્ય કશું નથી. એટલે વાસ્તવમાં શરીર વગેરે મિથ્યા છે, એટલે એમને અહમમાં ઉમેરી ન શકાય. એટલે આ રીતે ખરેખર પછી એટલે અહમ બિચારો બાપડો બની ગયો એવું થઈ ગયું. આ શરીરમાં બુદ્ધિમાં તાદાત્મ્ય કરી અને બિચારો બાપડો બની ગયો. એમ કે આ નાનો થઈ ગયો ને એકદમ, હું આટલો, એમાંથી દ્વૈત આવે પછી બધું. ચાલો, એટલે આ રીતે અહીંયા આ સૂક્ષ્મ શરીરના જે આ ઘટકો બધા છે, ચિત્ત, અહંકાર, મદબુદ્ધિ, એ બધાની વાત કરી. એ તે એટલે આ ચાર, મૂળ તો અહંકાર, અંતઃકરણ. એ તે પુનઃ આકાશાદિગત સાત્વિકાંશેભ્ય મિલિતેભ્ય ઉત્પદ્યંતે. આ ચારે ચાર જે છે અંતઃકરણના ચાર ફંક્શન, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ આ ચાર આકાશાદિગત સાત્વિકાંશેભ્ય ઉત્પદ્યંતે. આમ તો અંતઃકરણ જ કહેવું જોઈએ, પણ હવે પેલી ચારની ચર્ચા થઈ એટલે કે છે આ ચાર એક જ અંતઃકરણની પ્રવૃત્તિને આધારે ચાર નામ આપ્યા છે. પણ એનીવે, પુનઃ આકાશાદિગત સાત્વિકાંશેભ્ય ઉત્પદ્યંતે. એ ચારે ચાર શેમાંથી ઉત્પન્ન થયા છે? એટલે કે છે આકાશાદિગત. ગત એટલે વર્તમાન, આકાશ વગેરેમાં રહેલા. શું? સાત્વિકાંશેભ્ય. સાત્વિક અંશનો જે રહેલો છે આકાશ વગેરેનો, એનામાંથી ઉત્પન્ન થયા. પરંતુ એ તો બરાબર છે, તો આવું તો જ્ઞાનેન્દ્રિયમાં હતું, પણ જ્ઞાનેન્દ્રિયોને આ અંતઃકરણ જે છે એમાં શું ભેદ છે ખબર છે? મિલિતેભ્ય. ત્યાં વ્યસ્તેભ્ય હતું, પૃથક પૃથક, ઇન્ડિપેન્ડલી. આકાશમાંથી શ્રોત્રેન્દ્રિય, બીજા કોઈ અંદર નહીં. વાયુ વગેરેનો સાત્વિક અંશ નહીં, આકાશના સાત્વિક અંશમાંથી શ્રોત્રેન્દ્રિય, વાયુના સાત્વિક અંશમાંથી ત્વગેન્દ્રિય વગેરે. પરંતુ અંતઃકરણ જે છે એ તો બધા સૂક્ષ્મ મહાભૂતોના સાત્વિક અંશમાંથી મિલિતેભ્ય, ભેગા થઈને. કારણ કે આ જે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કે આપણું અંતઃકરણ કહો, એણે વાસ્તવમાં બધી ઇન્દ્રિયોની પાછળ રહેવાનું છે. અને માટે એ તો એવામાંથી ઉત્પન્ન થયેલું હોવું જોઈએ કે જેમાં બધા મહાભૂતોના સાત્વિક અંશ હોય. એટલા માટે ઈશ્વરની બધી એરેન્જમેન્ટ છે તો, એટલે આ રીતે ઉત્પન્ન થયું. અને અહીંયા તો સમજી, આ અંતઃકરણ આ રીતે સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થયું છે, તો પછી અંતઃકરણ સાત્વિક જ હોવું જોઈએ. તો હંમેશા સાત્વિક વૃત્તિઓ હોવી જોઈએ. તો તમે તો તામસ વૃત્તિ, રાજસ વૃત્તિની તો વાત કરતા હતા, અને ભગવાને કરેલી છે. એટલે પાછું પેલું પ્રાધાન્ય. એટલે આકાશ વગેરેના સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થયું, પણ એટલે સાત્વિક અંશની પ્રધાનતામાંથી. ત્રણેય ગુણો રહેલા જ છે, બધે ગણી લેવાનું. બાહ્ય જગત મહાભૂતો જે છે, સ્થૂળમાં સૂક્ષ્મ મહાભૂતો, હમણાં તો સ્થૂળની હજુ વાત આવી નથી. સૂક્ષ્મ મહાભૂતો પહેલાં ઉત્પન્ન થાય ને, એ વખતે એમ કહ્યું કે તમઃ પ્રધાન, તમો ગુણની પ્રધાનતા ધરાવતું સમષ્ટિ અજ્ઞાનમાંથી આવ્યું, આ મહાભૂતો ઉત્પન્ન થયા. તો હવે સમજી, બધા મહાભૂતોમાં તમો ગુણ જ રહેવો જોઈએ ના, પ્રાધાન્યને તમે જોઈ લો ત્યાં પ્રાધાન્ય અને પ્રધાનતા. કારણ કે ત્રણ ગુણોમાં કેમ છૂટું ના હોય. ત્રણ ગુણો જે આ અજ્ઞાન. એટલે લોકો અજ્ઞાન એટલે આપણે એમ માને છે કે આપણે પેલું અંતઃકરણમાં કશી વસ્તુ જાણતા ન હોય એને પેલું અજ્ઞાન હોય ને, એને એ નહીં ભાઈ. આ તો આ જગતના કારણની વાત ચાલે છે. જગતનું કારણ જે ત્રણ ગુણો છે એની વાત ચાલે છે. એટલે આ અજ્ઞાનનો પેલો અર્થ ન કરશો ભૂલમાં. અજ્ઞાન એટલે અજ્ઞાન, બસ જગતનું મટીરિયલ. અને ત્રણ ગુણોનું તો અનુમાન થાય. ત્રણ ગુણોનું શું થાય? અનુમાન થાય. કારણ કે તમે ગુણો તો ક્યાં જોવાના નથી. જગતનું કારણ કેટલું સૂક્ષ્મ હોય. સૂક્ષ્મ જગત છે, એમાં કેટલું અણુ, પરમાણુ, ના અંતે બધું એ દેખાતું નથી, તો એનું કારણ એ તો એનાથી સૂક્ષ્મ, તો એ ક્યાં દેખાવાનું? એટલે એનો અર્થ એવો થયો કે એટલે કે અજ્ઞાન કે માયા એ કોઈ રીતે એ પ્રત્યક્ષ ન બને, પરંતુ આ કાર્ય જે છે એનું જગત, એમાં ત્રણ ગુણો જણાય. એ ત્રણ ગુણોને આધારે અનુમાન થાય કે કારણમાં પણ ત્રણ ગુણો હોય. એટલે અત્યારે તો હજુ આ બધી ચર્ચા ચાલે છે કે આ બધું જ્ઞાનેન્દ્રિયો સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીર બન્યું, તો એમાં સાત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો બની, દરેક મહાભૂતોના સાત્વિક અંશમાંથી સૂક્ષ્મ મહાભૂતોના. અને એ પાંચે
મહાભૂતોના સાત્વિક અંશ ભેગા થઈને અંતઃકરણ એમ આ રીતે કહે છે. એટલે એ અંતઃકરણમાં રજોગુણ એ જે સાત્વિક અંશની પ્રધાનતામાંથી પણ રજોગુણ તમોગુણ ત્યાં હાજર છે અને એ વાસ્તવમાં એના આધારે પણ વૃત્તિઓ મનમાં ઉત્પન્ન થાય. એટલે રજો ગણોમાંથી રાજસ વૃત્તિ વગેરે, તમોગુણમાં તામસ વૃત્તિ વગેરે પણ ઉત્પન્ન થાય. એ એબસન્ટ નથી, 3 ગુણો બધે રહેલા જ છે, કોઈ ગુણની પ્રધાનતા હોય બસ એટલું. પછી આગળ કહે છે અયમ કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વાદિ અભિમાનત્વેન ઇહલોક પરલોક ગામી વ્યવહારિક જીવ ઇતિ ઉચ્યતે. આ જરા કે હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે જ્યારે જીવ શબ્દ વાપરો છો તો જીવ વાસ્તવની અંદર એ 5 ઘટકોનો બનેલો છે. અને આપણે બીજે પણ જોયું છે આ વસ્તુમાં, કદાચ ન રહી ગયું હોય તો. જીવ જ્યારે શબ્દ વાપરો તો એમાં 5, એના અર્થ જે છે એ શબ્દનો એમાં 5 વસ્તુઓ છે. શું છે? 3 શરીરો, બરાબર છે, કારણ સૂક્ષ્મ. અને નેચરલી એ શરીરો જે છે એને અવભાષિત કરતું ચૈતન્ય સર્વવ્યાપી, એટલે ચૈતન્યથી અવભાષિત થાય. અવભાષિત થાય એટલે વાસ્તવની અંદર ચિદાભાસ આવે. એટલે 3 શરીરો વત્તા ચિદાભાસ. અને ચિદાભાસ હોય તો ત્યાં શું હોવું જોઈએ? ગણિત લેવાનું, ચૈતન્ય, આત્મા, બ્રહ્મ. એટલે આમ મળીને જીવ કહો, જીવાત્મા કહો, તો એમાં 5 વસ્તુઓ રહેલી છે. અને જીવ શબ્દ દ્વારા આ 5માંથી ગમે એનો નિર્દેશ થાય. એટલે વાસ્તવની અંદર જીવ શબ્દ દ્વારા, જેમ કે આપણે કહેતા હોય છે ને, જીવો બ્રહ્મૈવ ના અપરહ, આ જીવ બ્રહ્મ જ છે, એનાથી અન્ય નહીં. ત્યારે આ 5 ઘટકોમાંથી જીવ શબ્દ ભલે વાપરે, પણ જીવ આ 5 ઘટકોમાંથી શેનો નિર્દેશ કરે છે? ચૈતન્યનો, બ્રહ્મ, આત્માનો, સાક્ષીનો નિર્દેશ કરે છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આવું છે ને, શબ્દ એક વપરાય, પરંતુ એનો અર્થ એના આપણા સંદર્ભને આધારે લેવાનો. એટલે હવે આ જીવે વિદાય લીધી, એમ તો કોઈ કહે, જીવે આ શરીરમાંથી વિદાય લીધી. સ્વામીજી ફલાણા ગયા, આવું બોલતા હોય છે. કોઈ વ્યક્તિનું મરણ થયું એટલે શું આવું જ કે ડિપાર્ટેડ, અંગ્રેજીમાં પણ એવું જ છે. એટલે જીવ આ પેલા સ્વામીજી ફલાણા ભાઈ ગયા. ગયા એટલે શું? એટલે કોણ ગયું? એમને જીવ રૂપે જ જોયા એટલે ગયા. તો ખરેખર હવે આ 5 ઘટકોમાંથી શેનો અર્થ શું લેવાનું? સ્થૂળ શરીર ગયા? ના, સૂક્ષ્મ શરીર વત્તા ચિદાભાસ, બરાબર, એ રૂપે ગણવાનું. ચૈતન્ય તો રહેવાનું જ છે, એમાં તો પ્રશ્ન જ નથી. પણ તો શેનો નિર્દેશ થાય? ગયા ત્યારે તમે જીવ, આ જીવ ગયો એમ શબ્દ વાપરાય છે ગુજરાતીમાં, તો શું ગયું? સૂક્ષ્મ શરીર. અને સૂક્ષ્મ શરીર તો જડ છે, પણ સ્વામીજી તો જીવ તો ચેતન, એટલે ચિદાભાસ ખરો ને. સૂક્ષ્મ શરીર હોય તો ચિદાભાસ તો રહેવાનું જ છે. ચિદાભાસને સૂક્ષ્મ શરીરને ક્યારેય છૂટા પાડી જ ન શકો. આ બધું આપણે દૃગ્દૃશ્ય વિવેકમાં પણ જોયું છે ઘણું. એનીવે, એટલે આવા શબ્દ, આત્મા શબ્દ ઘણીવાર વાપરતા હોય છે. ભગવાન કેટલી બધી જગ્યાએ આત્મા શબ્દ શરીર માટે વાપરે છે. યથ ચિત્તાત્મા, ત્યાં આત્મા શબ્દનો અર્થ શરીર છે. ઉદ્ધરેણ આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયેત વગેરે વગેરે. પોતાનો ઉદ્ધરેણ આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ, બોલો. અને આત્મા તો પરમાત્મા છે, એનો ઉદ્ધાર ક્યાંથી કરવાની વાત હોય? એટલે આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરો. તમે કયું? આ સચ્ચિદાનંદ આત્મા વડે ઉદ્ધાર કરવાનો? આવું ના હોય. એટલે પછી અંતઃકરણ વગેરે અર્થ કરવામાં આવે આ રીતે. એટલે આત્મા શબ્દનો શરીરે અર્થ કર્યો છે ભગવાને, આત્મા શબ્દનો મને અર્થ કર્યો છે. આત્માનો અર્થ આપણો આત્મા સચ્ચિદાનંદ પણ થાય, એ સંદર્ભને આધારે. એવી રીતે જીવ શબ્દ વપરાય છે કેટલીય જગ્યાએ, જીવ કે જીવાત્મા કે આવું બધું, ત્યારે સમજી શું અર્થ લેવાનો? આ 5 ઘટકો છે, તમારે નક્કી કરવાનું કે કયો અર્થ લેવાનો નથી. જીવ ગયો તો પછી સૂક્ષ્મ શરીર,
આ જીવ બ્રહ્મ જ છે, ત્યાર પછી પેલું ચૈતન્ય જ ખાલી પાંચમું. એટલે એકનો જ નિર્દેશ એવું નહીં. જીવ શબ્દ કહો ત્યારે ઘણીવાર બે ત્રણ વસ્તુઓ ભેગાનો પણ નિર્દેશ. એમ મેં કહ્યું સૂક્ષ્મ શરીરને ચિદાભાસ સહિત જીવ ગયો એટલે એ રીતે. હવે અહીંયા વિવેક ચૂડામણીમાં ને અહીંયા વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજીને અહીંયા સદાનંદજી જે છે એ વાસ્તવની અંદર એ વિજ્ઞાનમય કોષને સામાન્ય રીતે જીવ તરીકે ગણતા હોય છે. કારણ કે પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ રહેલું હોય છે ને. અને તૈત્રીય ઉપનિષદમાં પણ છે વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે એક્સેટ્રા કર્માણી તનુતે પીછ એક્સેટ્રા જે છે એ વિજ્ઞાનમય કોષ જે છે એ વિજ્ઞાનમ યજ્ઞ તનુતે દ્વારા વિજ્ઞાનમય કોષની વાત કરવામાં આવે છે. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કહ્યું. તનુતે એટલે એ પરફોર્મ કરે છે, આ વિજ્ઞાનમય યજ્ઞ વગેરે કરે છે. એટલે મતલબ કે કોણ કર્મ કરે કોણ હોય? કર્તા. એટલે વિજ્ઞાનમય કોષ. સમજ્યા? એટલે આ રીતે વિજ્ઞાનમનો અર્થ વાસ્તવમાં વિજ્ઞાનમય કોષ વગેરે ગણવામાં આવે છે. એટલે અયમ અહીંયા કહે છે અયમ કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ આદિ અભિમાનત્વેન ઇહલોક પરલોકગામી વ્યવહારિક જીવ ઉચ્યતે. એક વસ્તુ રહી ગઈ, સોરી. મને થયું કે કંઈક આ વિજ્ઞાનમય કોષની વાત આવી તો 71માં એમાં રહી ગયું. એતેષામ પ્રકાશાત્મકત્વાત સાત્વિકાંશ કાર્યત્વ. સોરી, એટલે એક બે ટોપિક મિસ થઈ ગયા. એતેષામ પ્રકાશાત્મકત્વાત એટલે કહે છે કે વાસ્તવની અંદર આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે છે એટલે કે અંતઃકરણ જે છે એ પ્રકાશાત્મકત્વાત. પ્રકાશાત્મકત્વાત એટલે શું? કે એ અંતઃકરણ દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને માટે એ રીતે એને પ્રકાશાત્મક કહે છે. અને જો જ્ઞાન પ્રાપ્ત એના દ્વારા કરતા હોઈએ તો જ્ઞાન સાથે સંકળાયેલી વસ્તુ શું છે? સત્વગુણ છે. ક્યાં કહેવામાં આવ્યું? 14મા અધ્યાયમાં ભગવાને પોતે જ કહ્યું કે આ સત્વગુણ જે છે એ પ્રકાશાત્મક છે. એ પ્રકાશનો અર્થ અહીંયા પેલું આપણું આ પ્રકાર અત્યારે જે પ્રકાશ છે એવો પ્રકાશ નહીં ગણવાનો. પ્રકાશનો અર્થ અહીંયા જ્ઞાન. કારણ કે અંતઃકરણ જ ઇન્દ્રિયો દ્વારા શેનો? ઇન્દ્રિયો પણ પ્રકાશાત્મક એટલે એ પણ સાત્વિક અંશમાંથી. અંતઃકરણ બધા મહાભૂતોના સાત્વિક અંશ ભેગા થઈને એટલે અને એ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. મતલબ કે જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ બંને સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થયું છે. કારણ કે એના દ્વારા શેનું જ્ઞાન થાય છે? જગતનું. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના રૂપમાં એનું જ્ઞાન થાય છે. માટે એ તેશામ એટલે આ જે અંતઃકરણના 4 ઘટકો કયા એ પ્રકાશાત્મકત્વ તથા તે જ્ઞાન એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત અથવા એવું કહી શકાય શબ્દ વગેરેને પ્રકાશિત કરે છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયોને પ્રકાશિત કરે છે. એ રીતે પ્રકાશાત્મકત્વાદ પ્રકાશિત કરતું હોય તે પોતે પ્રકાશાત્મક થયું, પ્રકાશક થયું. માટે સાત્વિક અંશ કાર્યત્વ. માટે એ રીતે એને સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થયેલું કાર્ય એટલે એમાંથી ઉત્પન્ન થયેલું ગણવું જોઈએ, પ્રોડક્ટ એની. પછી 72માં ટોપિકમાં કહે છે ઇયમ બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય સહિતા વિજ્ઞાનમય કોષ ભવતી. કે હવે કેટલું આમ સિસ્ટમેટિકલી તમે જુઓ તો ડેવલપ થઈ રહ્યું છે કે પહેલા સ્તરનો અધ્યારોપ જે બતાવ્યો એ કહ્યું કે ઈશ્વર અધ્યારોપ છે. પહેલો અધ્યાય ઈશ્વર અધ્યારોપ છે, જીવ અધ્યારોપ છે. અને શેનું મિશ્રણ છે? તો કહ્યું કે બ્રહ્મ અને સમષ્ટિ જ્ઞાનનું મિશ્રણ. અને બ્રહ્મ અનાદિ, સમષ્ટિ અજ્ઞાન એટલે કે માયા એ પણ અનાદિ અને માટે ઈશ્વર અનાદિ. એટલે એ અધ્યારોપ જે થયો એ મિશ્રણ જે થયું એ અનાદિ અધ્યારોપ. અને એ પછી કહ્યું કે એ બ્રહ્મ અને વ્યષ્ટિ જ્ઞાન એ પણ જીવ એ પણ અનાદિ. કારણ કે વ્યષ્ટિ જ્ઞાન એ પણ અનાદિ કારણશ્રી અનાદિ. એટલે પહેલા અધ્યાયની અંદર 2 અધ્યારોપ બતાવ્યા, અનાદિ અધ્યારોપ એ ઈશ્વર અને જીવ. અને હવે એ ઈશ્વર જે છે એની સૃષ્ટિ એ બીજો અધ્યાય કે ઈશ્વરની આ ઉપાધિ કઈ થઈ ગઈ? સમષ્ટિ અજ્ઞાન. એ સમષ્ટિ અજ્ઞાનના તમઃ પ્રધાન તમોગુણની પ્રધાનતા ધરાવતો વિક્ષેપ શક્તિ
ધરાવતું, તમોગુણની પ્રધાનતાવાળી વિક્ષેપ શક્તિ ધરાવતું આ જ્ઞાન જે છે સમષ્ટિ જ્ઞાન, એમાંથી જ બધા સૂક્ષ્મ મહાભૂતો પહેલાં ઉત્પન્ન થયા, બધા જડ. એટલે એ રીતે તમક પ્રધાન કહ્યું. પેલા બે ખરા, સત્વગુણ રજોગુણ ખરા, અને પછી આગળ કહ્યું કે દરેક સૂક્ષ્મ મહાભૂતોના સાત્વિક અંશમાંથી આ રીતે જ્ઞાનેન્દ્રિયો અને બધા ભેગા થઈને આ રીતે ચાર, એટલે કે અંતઃકરણ ઉત્પન્ન થયું. આ રીતે આમ બતાવે છે. હવે આગળ આની અંદર હવે એ ધીમે રહીને કોષની વાત કરે છે. શરીરોની ઉત્પત્તિની વાત આવે, સૂક્ષ્મ શરીરના ઘટકોની ચર્ચા થઈ રહી છે, તો જોડે જોડે હવે કોષોની સાથે સરખાવતા જાય છે. હવે એની અંદર જે છે ને આ કારણ શરીર, દ્રષ્ટિ, અજ્ઞાન વગેરે, એ આનંદમય કોષ, એ ચર્ચા મેં ઘણીવાર કરેલી છે, અને હજુ આપણે ભૂલી ગયા હોય તો ફરી એકવાર ચર્ચા કાઢીશું. કારણ શરીરને આનંદમય કોષ કહેવામાં આવે છે, આનંદમય કોષને કારણ શરીર કહેવામાં આવે છે. હવે એ કારણ શરીર એટલે તો વ્યષ્ટિ જ્ઞાન, મતલબ એ તો પહેલા અધ્યાયમાં ચર્ચા થઈ, એટલે આનંદમય કોષની ચર્ચા થઈ ગઈ એવું ગણી લેવાનું. વ્યષ્ટિ જ્ઞાનની વાત થઈ ગઈ ને પહેલા અધ્યાયમાં, એટલે આ રીતે આનંદમય કોષની ચર્ચા પતી ગઈ, કારણ શરીર પતી ગયું, બરાબર, પહેલા અધ્યાય. હવે બીજા અધ્યાયમાં 2 શરીરો રહ્યા અને 4 કોષ રહ્યા. સમજી ગયા? કયા 2 શરીરો? સૂક્ષ્મ શરીર, એની તો ચર્ચા ચાલે જ છે અત્યારે. સૂક્ષ્મ શરીરના ઘટકો કયા છે, અને દરેકે દરેક ઘટકો કેવી રીતે મહાભૂતોમાંથી ઉત્પન્ન થયા, કયા અંશમાંથી, વગેરે વગેરે, એ ચર્ચા ચાલે જ છે. એટલે એ જ્યારે આ સૂક્ષ્મ શરીરની અત્યારે એમાં ચર્ચા ચાલે છે. સ્થૂળ શરીરની તો વાત હમણાં નહીં જ આવે, કારણ કે સ્થૂળ પંચીકરણ થશે પછી ત્યારે પછી સૂક્ષ્મ શરીરની વાત, સ્થૂળ શરીરની વાત કરે ને, પછી અન્નમય કોષની વાત કરે. પણ અત્યારે આ જે સૂક્ષ્મ શરીરની ચર્ચા ચાલે છે, તો એની સાથે કયા કોષો સંકળાયેલા છે? તો કે 3, અને એમાં છે પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ. એટલે એ આ રીતે હવે સાંકળે છે. એટલે કે છે ઈયમ બુદ્ધિ, યમ બુદ્ધિ એટલે કે અંતઃકરણ, જ્ઞાનેન્દ્રિય સહિતા, આ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે ને, એમાંથી બુદ્ધિ ભાગ. યમ બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય સહિતા, જ્ઞાનેન્દ્રિયો સહિતની જે બુદ્ધિ છે એને શું કહેવાય છે? વિજ્ઞાનમય કોષ ભવતી. એને વાસ્તવની અંદર વિજ્ઞાનમય કોષ કહેવામાં આવે છે. અને પછી આગળ જે ચર્ચા કરી તે આ કે આ વિજ્ઞાનમય કોષની વાત આવી, એટલે પછી કહ્યું કે અયમ કર્તૃત્વ ભોક્તૃત્વ, 73માં ટોપિકમાં, અયમ કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ આદિ અભિમાનત્વેન ઇહલોક પરલોકગામી વ્યવહારિક જીવ ઇતિ ઉચ્યતે. એટલે વાસ્તવમાં એ વિજ્ઞાનમય કોષ જે છે એને જીવ તરીકે, વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે, કારણ કે એ જ કરતા ભોગતા છે વિજ્ઞાનમય કોષ, એટલે એ દૃષ્ટિએ પણ વાસ્તવમાં એને જીવ કહી શકાય. અને મેં જીવની તમને વાત કરી 5 ઘટકોમાંથી કશાકને રિફર કરે એ રીતે. અને ભોક્તૃત્વ એટલે અનુભવ કરવો સુખ દુઃખના રૂપમાં. એટલે કે છે ને સુખિત્વ દુઃખિત્વ આદિ, કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ. સુખિત્વ એટલે અંતઃકરણની સુખીપણાની સ્થિતિ. અંતઃકરણમાં સુખ હોય ત્યારે કે સુખિત્વ. તો જે છે ને સ્ટેટસ બતાવે. એ ત્વ શબ્દ જ્યારે આવે ને, તા કે ત્વ, ત્યારે સ્ટેટસ. આપણે જેને સામાન્ય રીતે વ્યાકરણમાં એને ભાવવાચક નામ કહીએ. ભાવવાચક એનો એ ભાવ એમ. અંતઃકરણમાં સુખની સ્થિતિ ત્યારે એવું કહેવાય સુખિત્વ એમ, અને દુઃખની સ્થિતિ તો દુઃખિત્વ. આદિ સુખિત્વ દુઃખિત્વ આદિ અયમ કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વાદિ અભિમાનત્વેન, અને આ આદિ અભિમાનત્વેન એટલે આ પ્રકારનું હું સુખી, હું દુઃખી વગેરે વગેરે, હું કરતા, હું ભોગતા, અભિમાન થઈ ગયું ને. શેની સાથે? અંતઃકરણ સાથે, વિજ્ઞાનમય કોષ સાથે. એટલે આ રીતે આ અભિમાન, મતલબ કે એમાં તાદાત્મ્ય કરવું, એમાં અહમ બુદ્ધિ કરવી, અહંકાર જ કહેવાય આમ તો, એને જીવ કહેવાય. ઇહલોક પરલોકગામી, અને માટે એ વાસ્તવમાં ઇહલોક પરલોકગામી એટલે વાસ્તવની અંદર એ આ લોક કે પરલોકમાં ગમન કરનારો. નેચરલી આ શરીર જ્યારે તમે કહો શરીર, સૂક્ષ્મ શરીર જાય છે, એને બદલે તમે કહો કે જીવ જાય છે, તો એ પેલું ચિદાભાસ સહિત જાય છે. એટલે આ ચિદાભાસ વાસ્તવમાં આ રીતે ટ્રાવેલ કરે સૂક્ષ્મ શરીર સહિત. નેચરલી ચિદાભાસ ક્યારે સૂક્ષ્મ શરીરથી છૂટું ના હોય.
સ્થૂળ શરીર તો જવાન નથી, સ્થૂળ શરીર તો અહીંયા જ નાશ પામી જાય, એનું તો વિઘટન જ થઈ જાય, એને ક્રિમેટ કરી દે. પણ સૂક્ષ્મ શરીર છે નાશ ન પામે. એ રીતે એ વાસ્તવમાં અન્ય લોકમાં કર્મ વાસના વગેરેના આધારે જાય. અને માટે આ વિજ્ઞાનમય કોષ જે છે એ આ રીતે વાસ્તવમાં કે આ જીવ ઇહલોક પરલોકગામી, કારણ કે કરતા ભોગતા હોય, જે કરતા હોય એ ભોગતા હોય, એણે જે કર્મ કર્યા હોય એના આધારે એણે શરીર પ્રાપ્ત કરવું પડે અને એના આધારે એણે સુખ દુઃખનો અનુભવ કરવો પડે. એટલે કરતા ભોગતાને જો તમે વિજ્ઞાનમય કોષ કહેતા હો, જીવ જ પણ એને વિજ્ઞાનમય કોષ કહેતા હો, તો એ વિજ્ઞાનમય કોષ આ રીતે અન્ય લોકમાં જાય છે, આ લોકમાં આવે છે વગેરે વગેરે, જન્મ લે છે વગેરે. એટલે તો પછી સમજી કે હવે મનોમય કોષ વગેરે નથી જતો, સૂક્ષ્મ શરીર જાય છે એટલે ખરેખર તો મનોમય કોષ આવી ગયો કે ના આવી ગયો, પ્રાણમય કોષ આવી ગયો કે ના આવી ગયો, આવી ગયો ને. પરંતુ આ રીતે બતાવવા માટે કે ભાઈ આ ત્રણ જે છે એની અંદર કર્તૃત્વ ભોક્તૃત્વ ક્યાં રહેલું છે, તો કે વિજ્ઞાનમય કોષમાં. તો જે કરતા હોય એણે કર્મ કર્યા હોય ને એને કર્મને અનુરૂપ પછી એને ગતિ હોય ને, એટલે વિજ્ઞાનમય કોષ એટલે બોલે છે. મનોમય કોષ અને પ્રાણમય કોષ પણ ખરા જ, પરંતુ એની વિજ્ઞાનમય કોષ આ રીતે ગતિ કરે છે. ઇહલોક પરલોકગામી વ્યવહારિક જીવ એ ઉચ્ચતે. આ વ્યવહારિક જીવ, આ વ્યવહારિક જીવ એટલે આ રીતે આ ગમન આગમન કરનારો, કરતા ભોગતા, કર્મને આધારે શરીર પ્રાપ્ત કરનારો, અન્ય લોકમાં જનારો, આ બધું. અને જે આ પ્રકારે સુખ દુઃખ જેને કર્મને આધારે પ્રાપ્ત થાય ભોગતા તરીકે ભોગવે, અને આ બધા પાછળ શું રહેલું છે, તાદાત્મ્ય રહેલું છે. શેનું? એ અંતઃકરણ સાથેનું તાદાત્મ્ય, સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય છે. એટલે આ રીતે વાસ્તવમાં આને વ્યવહારિક જીવ કહેવાય. તો ભાઈ પારમાર્થિક જીવ હોય છે, બસ પારમાર્થિક જીવ એટલે હમણાં મેં તમને કહ્યું ને, બ્રહ્મ. કારણ કે જીવના 5 ઘટકોમાંથી જીવો બ્રહ્મૈવ ન પરહ, એટલે ન અપરહ. આ જીવ બ્રહ્મ છે ત્યારે જીવ શબ્દનો શું લેવાનો અર્થ? ચૈતન્ય, સાક્ષી, એ બ્રહ્મ છે. પહેલાં શરીરો નહીં. શરીરો હોય તો પછી તમે જીવ બ્રહ્મ એ પ્રકારનું ઇક્વેશન બનાવી ના શકો. એટલે આ રીતે જીવ હૈતી ઉચ્ચતે આવું કહેવામાં આવે છે. આગળ ચર્ચા આવે પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.